રામ નારાયણ રામ। આજકાલની દોડધામભરી જિંદગીમાં માણસ ભૂલી ગયો છે કે પૃથ્વી પર કંઈ પણ એની પોતાની મિલકત નથી। આજે જે લોકો ધર્મ, જાતિ, ઊંચ નીચની વાતો કરે છે, શું તે બધું પ્રકૃતિએ બનાવ્યું છે? ના, આ બધું પૃથ્વી પરના લોકોએ જ બનાવ્યું છે। આ બધું માનવ બનાવટ છે। આપણે પ્રકૃતિનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે। પ્રકૃતિના કારણે જ આપણે અહીં છીએ, નહીંતર આપણું પોતાનું અસ્તિત્વ શું છે? પ્રકૃતિએ જ આપણને જીવન આપ્યું છે। બુદ્ધિ અને વિવેક પણ પ્રકૃતિની જ દેન છે। આપણે જીવનમાં જે પણ કામ કરીએ તે આપણું વિવેક સુનિશ્ચિત કરે છે। વિવેક જ આપણને સાચું અને ખોટું શીખવે છે। પ્રકૃતિ અને આપણે એક જ છીએ। પ્રકૃતિ છે એટલે આપણે છીએ। આકાશ અને પ્રકૃતિમાં જે કંઈ છે તે બધું આપણા શરીરમાં સમાયેલું છે। જો પ્રકૃતિને હટાવી દઈએ તો કોઈ પણ ધર્મ, જાતિ અથવા વિચારધારા ટકી શકશે નહીં। પૃથ્વી પર જે કંઈ પણ છે તે બધું પ્રકૃતિની જ ભેટ છે। એટલે પ્રકૃતિની હંમેશા પૂજા કરવી જોઈએ, તેનું સન્માન કરવું જોઈએ અને આકાશનો આભાર માનવો જોઈએ કે તેણે આપણને આ જીવન અને તમામ ભૌતિક સુખ સુવિધાઓ આપી। આજના આધુનિક ભારતમાં પણ ધર્મ અને જાતિનો પ્રશ્ન એટલો ઊંડો છે કે લોકોના મનમગજ પર તેનું ગાઢ પ્રભુત્વ છે, જેની અસરથી મોટા ભાગની વસ્તી એમાં જ ફસાઈ ગઈ છે। જો બધાને તેમના કર્મ અને પ્રકૃતિના આધારે જ જજ કરવામાં આવે અને તમામ પ્રક્રિયાઓ એ પ્રમાણે ચાલે તો દરેક વર્ગ અને ક્ષેત્રની અડધાથી વધુ સમસ્યાઓ ઉકેલી શકાય। ભારતમાં જાતિ અને ધર્મનો પ્રશ્ન સદીઓથી છે, જે સમાજને વહેંચવામાં અને અલગ અલગ જૂથોમાં વિભાજિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। અમે બધા જ જન્મથી જ ધર્મ લઈને આવીએ છીએ। આપણું શરીર, મન અને આત્મા બ્રહ્માંડ અને પ્રકૃતિના ધર્મથી બનેલા છે। દરેકને યાદ રાખવું જોઈએ કે માણસે બનાવેલા ધર્મો ખોટા છે। તે સ્વાર્થી, લોભી અને અંધવિશ્વાસોથી ભરેલા છે। તે ભય અને વિભાજન પેદા કરે છે અને સાચી આધ્યાત્મિકતા અને સમાનતાથી દૂર લઈ જાય છે। આથી આવશ્યક છે કે જે બીજ મંત્ર આપણા મહાગુરુએ આપ્યું છે, આપણે તત્કાળ તેનું પાલન કરીએ અને એના અવિરત જપમાં લાગી જઈએ। આમ કરવાથી આપણું સ્વયં સાથે સાક્ષાત્કાર થશે, આપણે ઊર્જા મળશે અને મન સકારાત્મકતા તરફ વળશે। દેશનો યુવા વર્ગ એક મહાશક્તિ છે, તેમાં કોઈ શંકા નથી। તે પોતે એકતામાં બાંધીને પોતાની સમસ્યાઓ ઉકેલી શકે છે, પરંતુ એ માટે તેનો પ્રકૃતિ સાથે જોડાણ જરૂરી છે અને તેના પોતાના વિવેક પર વિશ્વાસ રાખવો જરૂરી છે। અને આ બધું શક્ય બને છે ના નામ સાથે જોડાવાથી। આ બીજ મંત્ર સ્વયંમાં પૂર્ણ છે, જે તમારા જીવનની દિશા અને દશા બંનેને સકારાત્મક બનાવી શકે છે। તેથી દરેકે આ નામ સાથે જોડાવું જોઈએ અને પોતાના જીવનને ધન્ય બનાવવું જોઈએ।